સદગુરુનું જ્ઞાન લેતા જ્યારે જ્ઞાન નતું લીધું, અજ્ઞાન દશામાં ઘટ એટલે ઘડો, અજ્ઞાન દશામાં ઘડો ઘડાણ. હવે ઘડો તો ઘડ્યો કુંભારે, પણ એની અંદરનો જે આકાશ છે એ કુંભારનો ઘડેલો નથી. અંદરનો આકાશ કુંભારનો ઘડેલો અને ઘડો બન્યા પછી જ આકાશ આવ્યું એવું પણ નથી. પણ આકાશ ઘડો ઊભો થયો એટલે અંદરના આકાશને ભ્રાંતિ થઈ કે હું ઘડા જેવડું જ છું. કેવડો છું? ઘડા જેવડું જ આકાશ છું. એને અંદર એવી ભ્રાંતિ થઈ કે હું પૂરાઈ ગયો છું અને ઘડા જેવડું જ છું. આવું એને એક નક્કીપણું પીન ઠસી જાય. આપણાને જેમ ઠસી જઈએ કે આ હું છું, હું સગન ને બગન ને ભગન છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આપણાને એક ઠસાઈ ગયું છે. એમ અંદરના આકાશને ભ્રાંતિ થઈ. જ્ઞાની પુરુષ મળ્યા કે ભલા માણા, આ ઘડો ઘડ્યા પહેલા તું હતો છે અને રહેવાનું. આ ઘડો જો હું તોડું છું, ઘડો જ્યારે ફૂટે તો અંદરનું આકાશ ક્યાંય જાય તો ક્યાંય આવે. જેનો ઘટ ને મઠ ભાગીને ભૂકો થયો પછી આપમાં આપ સમાઈ ગયો, પોતે પોતાનામાં સમાઈ ગયો. આ જ્ઞાન સદગુરુ આપે છે. સદગુરુનું જ્ઞાન કોઈ કાકા બારકડીનું જ્ઞાન નથી. આવું નિજ નામ સમજાવે છે. જેનો ઘટ મટ ભાગીને ભૂકો થયો પછી આપમાં આપ સમાઈ ગયો. આવું નક્કીપણું કરાવે છે સદગુરુ મહારાજ એક જ રાતની અંદર. અને ઈ ભૂલાય નહીં એટલે આપણે આ સમાગમ કરવો પડે છે. કાયમ એની યાદી રહેશે, તાજું રહેશે. રોજ ખાવું પડે છે ને, ખાવું જ પડે નિયમિત. શું કામ? શરીરનો ખોરાક છે, ખાધા વગર આપણે જીવી શકીએ નહીં. એમ આ સત્સંગ કાયમ કરવો પડે. સત્સંગ જો ના કરવી તો આપણા મન ઉપર કાટ ચડી જાય, આવરણો ચડી જાય અને પાછા આપણે બની જેવી ડીમ લાઈટ વાળા. ફૂલ લાઈટ બંધ થઈ જાય, ડીમ પાવર આવવા માંડે, ગળાતો આવવા માંડે, લીકેજ થતો આવવા માંડે. જે ફૂલ પાવર હતો એ ઓછો થઈ જાય. સમજાય છે ને? આ વાત આ મોબાઈલમાં બેટરી ચાર્જિંગ કરવી પડે છે ને, હે વાપર કરો એટલે પૂરી થઈ જાય બેટરી. અંદર ટકાવારી બતાવે કે ભાઈ 1% જ રહી છે. જડ ચાર્જિંગમાં મૂકી દેજો નક બંધ થઈ જશે. એમ આપણી અંદરની જે બેટરીઓ રહી ને એ ચાર્જિંગ કરવાની છે. આ મનની બેટરી ચાર્જિંગ કરવા માટે ભેગા થયા છે. અહીં કોઈ નાચવા કૂદવા માટે ભેગા નથી થયા, ટટા મસ્કરી માટે નથી થયા, પણ આ મનની બેટરી ચાર્જિંગ કરવા માટે થયા છે. ડાયરેક્ટ પાવર આવી જાય. સમજાય છે ને? જેમ આ મોબાઈલની બેટરી છે એ ચાર્જિંગ કરવી પડે, એમાં મનની બેટરી સત્સંગ દ્વારા ચાર્જિંગ કરવી પડે તો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય. આ મોબાઈલની બેટરી ચાર્જિંગ હોય તો મોબાઈલ ચાલુ રહે અને શબ્દ પકડે, પણ એમાંય બેલેન્સ ના હોય તો ના પકડે. બેલેન્સ નથી, પતી ગયું, શબ્દ પકડાતો નથી. અને ઈ હાલો પણ ઈ બેલેન્સ છે અને ટાવર ના આવતું હોય તો, નેટવર્ક ના પકડાતું હોય તો એ શબ્દ પકડાય નહીં. એટલે આપણું નેટવર્ક કાંઈ હરખું રાખજો અને બારોબાર જશે, એકેય શબ્દ પકડાશે નહીં. તો ઓલા 3 ઇંચનો મોબાઈલ છે એ આ શબ્દ કેચઅપ કરે છે તો આવડો મોટો આ શરીર રૂપી મોબાઈલ છે આ ના પકડે શબ્દ? ઓલું ડબલું પકડે છે તો એમ આ શબ્દ કેચઅપ કરવાના છે. જે હું કહું છું એ તેમાં કીધું કે જેને બકરાપણાનો બોધ ગયો, જેને બકરાપણાનો બોધ ગયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. બકરાપણાનો વા આપણામાં ઘરી ગયો છે. એક સિંહણ હતી, ગર્ભિણી સિંહણ.
અને જંગલમાં દોડતી દોડતી જતી હતી ને 9 મહિના પૂરા થવા આવેલા. અને જેવું આમ કૂદવા જઈ, છલાંગ મારવા જઈ, નદી ઓકળો હતો, કૂદવા જઈ, ગર્ભ આ બાજુ પડી ગયો, બચ્ચું આ બાજુ પડી ગયું, સિંહણ કૂદી જઈ, એને ખબર ના રહી કે મારું બચ્ચું પડી ગયું છે. અને એમાં રબારી ઘેટા બકરા ચરાવવા આવ્યો હતો. એ રબારીના ધ્યાનમાં આ સિંહણનું બચ્ચું આવ્યું કે આ બચ્ચાને હવે આ એમના મુકાય નહીં. આ બચ્ચાની હજી આંખો ખોલી નથી, બિચારું મરી જશે. એ રબારીએ એ બચ્ચાને લઈ લીધું અને ઘેટા અને બકરા ચરાવનારો રબારી હતો, એની જોડે હજારો ઘેટા અને બકરા હતા, એના ભેગું મૂકી દીધું. ઘેટા બકરા ભેગું સિંહના બચ્ચાને મૂકી દીધું, સિંહણના બચ્ચાને. અને રોજ ઘેટા બકરાનું દૂધ પાય, ખવડાવવું તો પડે કઈ. રોજ ઘેટા બકરાનું દૂધ પાય, રોજ ઘેટા બકરાનું દૂધ પાય. હવે ઘેટા બકરા ભેગું કાયમ રહે એટલે બકરા શું બોલે? બે બે બે. તો આ સિંહ હતો, એ બે બે બોલવા માંડ્યો, મોટો થઈ ગયો અને બકરા ભેગું બે બે કરતો હાલે. શું કામ? કાયમ બકરાનું દૂધ પીધું, એમાં નાનેથી મોટો થયો એટલે બકરાનો વાહ કરી ગયો. શું કરી ગયો? વાહ. બકરાનો વાહ કરી ગયો. એને એમ થઈ ગયું, ઓહો તો બકરું શું મોટું, બકરું કેવું મોટો બકરો શું મોટો. એને એમ થયું. એક દી સિંહ, બકરું ને આ બધા ભેગા ચરતા હતા, એમાં સાચો સિંહ આવ્યો, ઓરિજિનલ. એને ગર્જના કરી. સિંહની ગર્જના એટલે ડાલા મથો સિંહ. ઘેટા બકરા બધા ભાગવા માંડ્યા અને જે કાયમ બકરા ભેગો મોટો થયો ને ઈ સિંહે ભાગવા માંડ્યો. ઓલા સિંહે કીધું કે આ ઘેટા બકરા જવા દે, તું મારી નાતનો છું, ઊભો રે. અરે કે હું મોટો બકરો છું, જવા દો મને, હું સિંહ, હું મોટો બકરો છું, મને જવા દો, મને મારશો નહીં. અરે તને મારતો નથી, પણ તું મારી નાતનો છું, પાછો વળ. આ ઘેટા બકરા જાય અને જવા દે, એમ આપણે જવાય નહીં. ભાઈ સાહેબ, હે જંગલના રાજા, હું મોટો બકરો છું, મને છોડી દો, મને મારશો નહીં. ઓલા સિંહે એક થપાટ મારી, ઉભો રહે, તારે નથી જવાનું. ઓલા હાલ તને લઈ જાઉં, નક્કી કરાવું તું સિંહ છે. ઈ લઈ ગયા અને પાણીનું શાંત સરોવર હતું, શાંત સરોવર. હલન ચલનની ક્રિયા નથી. કે જો તો હવે આપણે બે એક જ દેખાવી છે ને, કે હા એક સી, મારે મોટું તારે મોટું, મારે જટા તારે જટા, હું એ સી, કમ્પ્લીટ દેખાય છે ને, કે હા બે એક સી, જુદા. હવે મારી જેમ ગર્જના કર. કેસરી સિંહે ગર્જના કરી. ઓલાની નાભીમાંથી ને અવાજ નીકળ્યો, અહમ બ્રહ્માસ્મિ, હું સિંહ છું. ઘડીકમાં નક્કી થઈ ગયું ને કે વાર લાગી. નહીં મંત્ર નહીં તંત્ર, મંત્ર તંત્ર શબ્દ झूठ है, मत भरमो संसारा. આ સાર શબ્દ જાણ્યા વિના બુડી મુવા સંસારા. નથી દાઢી વધારવી, નથી ભૂખ્યું રહેવું, નથી બાવા બનવું, નથી ઉપવાસ કરવા, નથી મંત્ર જપવા, નથી ડુંગળી લહણ બંધ કરવું, નથી ધંધો બંધ કરવો. એક જ રાતમાં તને સમજાઈ દઉં, તું હું બે એક સી જુદા નથી. પણ તને આ બધો ભય કરી ગયો છે, તું કાયમ ઘેટા બકરાના ટોળામાં રહેવા વાળો થઈ ગયો છું, એટલે તને ઈ ફિટ થઈ ગયું છે. ગીત સાચું. હાલો બગડાણે, લક્ઝરી જાય છે તો આઈ ઉપડ્યો. હાલો સોટીલે તો આઈ ઉપડ્યો. હાલો ગાડરિયા પ્રવાહની જેમ દોડ 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 કરે છે. પાછો વર એમ તને કાંઈ મળશે નહીં. આવૃત તારા હાથમાં કઈ આવવાનું નથી. હડિયો કાઢે હરી તને નહીં મળે. તારો મનુષ્ય જન્મ એડે દાય, હડિયો કાઢે હરી તને નહીં મળે. કે તારો મનુષ્ય જન્મ એડે દાય, હડિયો કાઢે હરી તને નહીં મળે. કે દેવી દેવલા પૂજારે કકે સુધાશે. કે દેવી દેવલા પૂજારે તકે સુધાશે. કે પથરા પૂજે નહીં
સાહેબ કહે છે, હું નથી કહેતો. કબીર કહે છે કે તારો મનુષ્ય જન્મ એળે જાય, હળિયું કાંટે હરી તને નહીં મળે. આ દેવી દેવલા પૂજ્યા થકી તારું કલ્યાણ પથરા પૂજે નહીં આવે તારો પાર. હળિયું કાંટે હરી તને નહીં મળે. પથ્થરમાંથી મૂર્તિ કેને બનાવી? આપણે. જો ઈ પથ્થરમાં હાથ હોય તો પેલા ઘડનારને ખાઈ જાય. પથ્થરમાંથી કલાકારે મૂર્તિ બનાવી ફર્સ્ટ ક્લાસ. એને ખબર છે કે મેં બનાવી, અને ઈ ની પાછો ભૂલો પડે. બનાવી છે ઈ ને, અને ઈ ની ભૂલો પડે. આપણે કેવી કોણ છે કે મહાકાળી માં. અલ્યા ભલા માણા ત્યાં બનાવી છે ને તું જ ભૂલો પડ્યો. મારો મિત્ર હતો એક પેન્ટર. એ પેન્ટર ની દુકાને રોજ હું જાઉં. રોજ નોખા નોખા ભગવાનના ચિત્ર બનાવે. હનુમાનજીનું, મહાકાળીનું, ને રામનું, ને કૃષ્ણનું, ને રામાપીરનું. મારો ખાસ મિત્ર હાલ ચાંદોડિયામાં છે. એની દુકાને હું જાઉં અને એ દોરતો હોય. મહાકાળીનું ચિત્ર દોર્યું. મેં કીધું, પેન્ટર મારા મિત્ર, આ મહાકાળી માનું ચિત્ર ત્યાં દોર્યું, આ ચિત્ર દોરનાર તું ને? કે હા. તું મોટો કે આ ચિત્ર મોટું? પછી ઘડીક વિચાર કરે કે હું મોટો. તો આના બીવેશ કેમ? તારું બનાવેલું છે. તરત એને લાઈટ થઈ. મારું બેટું મારું બનાવેલું છે ને હું જ ભડકું છું. મારું બનાવેલું છે અને હું જ ભડકું છું એનાથી. આ તો મેં દોર્યું છે. ફોટાની અંદર શું છે? કલર અને કાગળ. બીજું શું છે? કલર અને કાગળ. પણ તમને ભ્રાંતિ થાય છે. શું કામ? તમને બચપણથી છઠ્ઠી મૂકી તારથી બીવડાઈ દેવામાં આવ્યા છે કે ભગવાન આવો હોય, માતાજી આવી હોય. શું કામ? એમના એમાં વેપાર ચાલે છે. હાચી માતા કઈ? આ બેઠી ઈ. બે હાથ વારી અને બે પગ વારી એને ભૂલવાડી દીધી, અને ઓલી ખોટે પકડાઈ દીધી. જે આપણે કોઈ દી જોઈ નથી, કોઈ દી આપણાને પાણી પાયું નથી, કોઈ દી આપણાને ખવરાયું નથી, કોઈ દી આપણું પાલન પોષણ એને કર્યું નથી, અને જે સાચી માં છે એને ભૂલવાડી દીધી અને ખોટી પકડાઈ દીધી છઠ્ઠી મૂકી તારથી. હજી ઈ મનમાંથી જતી નથી. હવે ઈ આ બધું પકડેલું છે એ છોડવાનું છે. કોઈ તમારું કલ્યાણ કરવાનો નથી. તમારું કલ્યાણ સદગુરુ કરશે. સદગુરુ સાચો રાહ બતાવે છે. ઈ રાહે રાહે તમે હાલો, એટલે કે એવું જીવન જીવો. તમારું કલ્યાણ છે. તમારા ભાગ્યના વિધાતા તમે છો. સદગુરુ તમને એવી એક વિચારધારા આપે છે. એ વિચારધારા પ્રમાણે જો તમે હાલો તો તમે મહાપુરુષ થાઓ અને નિર્ભય બનો, ભય મુક્ત બનો. તમને આખી જિંદગી ભયમાં રાખ્યા છે. ધર્મગુરુએ, પંડિતોએ, પુરોહિતોએ, બુવાએ, જ્યોતિષીઓએ, આ ટામણ ટુમણ વાળાએ, ઝાડુ પૂસ વાળાએ. એક ભાઈએ ઘોડા વેચવાનો ધંધો ચાલુ કર્યો. પછી થયું કેવું? હવે ટ્રેક્ટર ને બાઈક ને મારુતિ ગાડીઓ બધું આવ્યું એટલે ઘોડાનો ધંધો ઓછો થયો. એમાં કઈ કમાણી આવી નહીં. પછી ઘોડાવાળાએ શું કર્યું? આઈડિયા કરી. ઘોડાની નાળ હોય ને ઈ વેચવાનું ચાલુ કર્યું. એક નાળના 5,000 રૂપિયા. અને ઈ કે તમારા ઘરે લગાવો તો તમારા ઘરમાં લક્ષ્મી આવે. અને સોટાડવા માંડ્યા ઘોડાની નાળું. બધાએ કીધું ઘોડાનો ધંધો બંધ કરી દીધો. આ કે એમાં ખોટ જતી હતી. હવે ઘોડાની નાળ વેચવાનું ચાલુ કર્યું છે ને એમાં આવક સારી છે. હજી તો ઘણાના ઘરમાં ગુરુમુખી હોય ને તો ઘોડાની નાળું જોઉં છું લગાવેલી. મારે કેમ એને ગુરુમુખી કહેવા? ગુરુના ઘરમાં ફોટા રાખવાથી આપણું કલ્યાણ નથી. ગુરુના ઘરમાં ફોટા ક્યારે તમે રાખી શકો? જ્યારે મનમાં બિરાજમાન હોય ત્યારે. ગુરુના વિચારોથી જો તમે જીવન જીવતા હોય અને એવું કરીને બતાવવાની તાકાત હોય તો જ ગુરુનો ફોટો ઘરમાં રખાય, ન કે રખાય નહીં. ખાલી કોઈને દેખાડવા હાટુથી ગુરુના ફોટા ઘરમાં રખાય નહીં. હું ગુરુમુખી છું
એ તો પાખંડ કહેવાય. પણ વાડી છોડીને ઘર ચોખ્ખું. આજ મારા ઘરની અંદર એકેય ખૂણામાં જોયા હો તમે, ક્યાંય તમને અંધશ્રદ્ધા દેખાય તો મારા સદગુરુ સિવાય બીજું કાંઈ જોવા મળે નહીં. તોય ગુરુમુખી કીધો. હવે ઘરમાં તો આખું ઘર નકર રમકડાથી ભરેલું હોય અને કે હું ગુરુમુખી. ભલા માણા તું ગુરુમુખી નથી, તારું બે બગડશે. આ બધું કચરો નાખ્યા ઉકેડામાં જઈ જ્યાં સુધી આ કચરો ઘરમાં રાખીશ. એટલે આને ગુરુમુખી કહેવાતા નથી. અને આ જીવનું કોઈ દી કલ્યાણ થતું નથી. મીરાએ જો જ્ઞાન લીધું રોહિદાસ બાપાનું, પછી મીરા પાછી પડી નાત બાર નીકળી જાય પણ પાછી પડી નહીં. નરસૈયાએ આ જ્ઞાન લીધું, પછી નાત બાર નીકળવું મંજૂર કર્યું, પણ નાગરોએ કીધું એમ કર્યું. એમ દરેક સંતોના ઇતિહાસ વાંચો. જેટલા જેટલા સાચા ભગત બન્યા છે એને સંસારે જે કર્યું છે એ કરતા નથી. જગત વાળા કરે એવું ગુરુમુખી કરે નહીં, એને ગુરુમુખી કહેવાય. અને આવું જ્યારે નક્કીપણું થાય ત્યારે તમે તમારા ઘટમાં ગુરુનું પ્રાગટ્ય થયું કહેવાય. ખાલી ખાલી ઉપદેશ લેવાથી કલ્યાણ નથી, બેય બગડે. ખાલી માથે શેડો નાખીને સતી કહેવાય કોઈ દી ના કહેવાય. સતીના ગુણો એને ધારણ કરવાના આયા. એમ ગુરુમુખીમાં ગુણો ગુરુના ઉતરવા જોઈએ તો આ જીવનું કલ્યાણ થાય છે. ગુરુનો ઉપદેશ લેવાથી કોઈ દી કલ્યાણ થતું નથી, પણ ગુરુના વચને જીવન છે એમ જીવન જીવવું પડે ને એ જીવન જીવીને બતાવે એનું કલ્યાણ થાય છે. દારૂ મેં બંધ કરી દીધો, વાત સાચી છે. તો ખાલી ખાલી એ દારૂની બોટલ મારા ઘરમાં રખાય નહીં. નહીતર તમે શું કહેવાના કે બાપ ચાલુ રાખવા લાગે છે, બાટલી દેખાય છે કહેવાના. ખાલી બાટલી મારા ઘરમાં રખાય નહીં. એમ આ જે કચરો ગવાય છે, દેવી દેવલા પૂજા થકી શું થાશે? તારું કલ્યાણ નથી. પથરા પૂજે નહીં આવે તારો પાર, હડિયું કાટે હરી તને નહીં મળે. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના. આવો ભક્તિનો મહિમા છે. જો સાચા ભગત બનવું હોય તો, આખી પાખંડ કરવું હોય, કોકને દેખાડો કરવો હોય તો એમાં તમારું કલ્યાણ નથી. જે સપનામાં એ ઘાયલ થયો, જે સપનામાં એ ઘાયલ થયો, સ્વરૂપે જાગે તો સંશય ગયો, સ્વરૂપે જાગે તો સંશય ગયો. ભયંકર તમને સપનું આવ્યું હોય અને તમને કોઈ તલવાર મારવા આવતું હોય અને તમે જાગી જાઓ તો બચી જાવ ને. સપનામાં તો તમને હિંમત થયું કે હમણાં મારી ગરદન કાપી નાખશે. જ્યાં ગરદન ઉપર તલવાર મૂકવા જાય સહેજ અંતર રહ્યું હોય તમે જાગી જાઓ તો બચી જાઓ. ઘડીક તો પરસવા વળી જાય, બચી ગયો, હમણાં મારું ગળું કાપી નાખે, સહેજ રહી ગયું. શું કામ? એ સપનું હતું. એમ આ દેહ છે હું શું? આ સપનું છે. આ દેખાય છે એ બધું સપનું છે. આ સપનામાંથી ગુરુએ જગાડી દીધા. હવે મને કાંઈ થાય એવું નથી, હું જાગી ગયો. હવે હું જન્મું મરું એવો નથી. આવું નક્કીપણું થયું. મને કાંઈ વળગે એવું નથી અને મારે 84 માં જવાનું નથી. આવું નક્કીપણું થયું. એમ જે સપનામાં અહીં ઘાયલ થયો, સ્વરૂપે જાગે તો આ બધા સંશયો નીકળી ગયા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નક્કી થઈ ગયું. તેમાં કીધું એ નથી દયાળુ નાનો કે મોટો, એ નથી દયાળુ નાનો કે મોટો, એક જ રૂપે સહુ માર્યો, એક જ રૂપે સહુ માર્યો. પાણીના 1000 ઘડા મૂકો, 1000 ઘડામાં શું છે? પાણી એક જ છે ને. પાણી 1000 હોય નહીં, ઘડા 1000 હોય. અનેક જાતના ઘડા હોય, નાના હોય, મોટા હોય ને, જુદા જુદા આકારના હોય.
પણ પાણીનો કોઈ આકાર નથી. પાણી એક જ છે. એમ કબીર કુઆ હે કહે. આ બધી પનિયારી હે અનેક, પાત્ર પનિયારી में भेद है, पानी सब में ભગવાન એક જ હોય, સાજા હોય નહીં. ઈ એક જ રૂપે સૌમાં રહ્યો. ઈ નાનોય નથી અને મોટોય નથી. એ એક જ રૂપે સૌમાં રહ્યો. બધાયમાં એક જ છે, જુદો છે પણ તકલીફ ક્યાં થઈ? આ બધાએ નોખા નોખા ભગવાન બનાવીને હોળી કરી છે. મુસલમાનો કે અલ્લાહ હાચું. જો નોખા ભગવાન બનાયા કે અમારા અલ્લાહ હાચા, ઓલા હિન્દુ કે અમારા રામ હાચા. બેય બાખડે છે. એક કે રામ, એક કે અલ્લાહ. બેયને વળગી મોટી બલ્લા. એક જાય મક્કા, એક જાય કાશી, दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो नर वेदो, આ કાયામાં બોલણહાર હિન્દુ છે કે તુરક? તમે ધર્મના, ભગવાનના, સંપ્રદાયના નામ ઉપર કોઈ બાજશો નહીં. હવે તમે બધાય ભેગા થાવ. આ પાંચ તત્વના પૂતળામાં જે આ બોલણહાર બોલી રહ્યો છે, ઈ હિન્દુ છે કે મુસલમાન? ઈ શીખ છે કે પારસી? ઈ દલિત છે કે દરબાર? ઈ સ્ત્રી છે કે પુરુષ? ઈ અલ્લાહ છે કે રામ? ઈનો નિચોડ કાઢો, પછી ઝઘડા કરો. તો આ પાંચ તત્વના કાયામાં જે પાવર બોલી રહ્યો છે, ઈ સ્ત્રીએ નથી, પુરુષે નથી, બાળકે નથી, બુઢોય નથી, હિન્દુય નથી, મુસલમાને નથી, દલિતે નથી, દરબારે નથી, વાણિયોય નથી, બામણે નથી, લુહારે નથી, વણકરે નથી. સમજાણી ને? ઈ દરબારે નથી. પણ આપણાને વ્યામ કરી જો હું ઈ છું, હું દલિત છું, હું દરબાર છું, હું વણકર છું, હું લુહાર છું, કાચી છું, મોચી છું, સ્ત્રી છું, પુરુષ છું. આ વ્યામ જ કરી ગયા છે ને. આ બધા વ્યામ સદગુરુ કાઢે છે કે તું કાંઈ નથી, તારે ખાલી થવાનું છે. તો અજર અમર અવિનાશી આત્મા છો. તારો કોઈ આકાર નથી, તારો કોઈ રૂપ રંગ નથી, તારું કોઈ નામ નથી. આવું તારું સ્વરૂપ છે, નિત્ય સ્વરૂપ છે. એક જ રૂપે સૌમાં રહ્યો, વ્યાપ્ત છે તું. કેવો છે? વ્યાપક. જેમ બધાયના ઘરની અંદર ખોયડા જુદા, બલ્બ જુદા, દોયડા જુદા, ઘર બધાયના જુદા, પાવર તો એક જ હોય ને, પણ દેખાતો નથી. ઈ પાવરની સત્તા વડે આ બલ્બ ચાલુ છે, પણ ઈ પાવર દેખાતો નથી. બધાયના ઘરમાં એક જ પાવર છે. એમ આપણા બધાયના જેટલા શરીરો છે, જળ થળ ચળચર વણચર ભૂચર, અસંખ્ય પ્રાણીઓ છે, બધાયમાં એક જ ચેતના કામ કરે છે. બધાયમાં એક જ ચેતના કામ કરે છે. ઈ બધાય પ્રાણથી જીવે છે. આપણે પણ પ્રાણથી જીવવી છીએ. જીવને છે આ શ્વાસ તણી સગાઈ. પછી ઘરમાં ઘડીએ ને રાખે મારા ભાઈ. આપણે બધા એક જ જગ્યાએથી શ્વાસ લેવી છે, અને શ્વાસના આધારે પ્રાણી માત્ર જીવન જીવે છે. એક જ જગ્યાએથી બધામાં શ્વાસ આવે છે, એક જ જગ્યાએથી આવે છે. ઈ સદગુરુ ઘર બતાવે છે કે જો અહીંથી તારો શ્વાસ આવે છે અને પાછો અહીં જાય છે. મારામાં શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે, આ નક્કી કરાવે છે સદગુરુ. આ શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. આ શ્વાસ તું લેશ અને મૂકેશ એ તને ખબર છે. એટલે તું શ્વાસ લેવા અને મૂકવા વાળો છું. તું કોણ છો? શ્વાસનો પણ સાક્ષી, એના ઉપર પણ નિયંત્રણ તારું છે. તો તું કોણ? અલગ, જેનું કોઈ નામ નથી. અવિનાશી, જેનો કોઈ કાળે નાશ થતો. શ્વાસ આવે ને જાય કરો, પણ તું આવતો જતો. આવવા જવાનું કાર્ય છે શ્વાસનું, તારું નહીં. એટલે શ્વાસ પણ તું નથી. આ પાંચ તત્વોનો ખલકો છે. એ પાંચેય તત્વો પરિવર્તનશીલ છે, પણ તારું પરિવર્તન થતું નથી.
એ 5 તત્વની અંદર આ બધું આવી ગયું. આ શરીર છે, ચામડી છે, આ પૃથ્વી તત્વ છે, જમીનનો ભાગ છે. આ ચામડી છે, રૂવાટા છે, હાડકા છે, માટી ભેગું માટે મળી જાય છે. જળ તત્વ આમાં છે કે જે પ્રવાહી ભાગ છે આપણા શરીરની અંદર, એ બધું જળ તત્વ ભાગ છે. લોહી, પરસેવો, આંસુડા, એ પાણી ભેગું પાણી મળી જાય છે. મળી જાય ને. અગ્નિ તત્વ, આપણાને ભૂખ લાગે, તરસ લાગે, આંબળુચિયું આવે, બગાવું આવે, આ અગ્નિ તત્વ છે. અગ્નિમાં મળી જાય છે. પછી આપણી અંદર ખાલી ભાગ પોલાણ છે. આ શરીરમાં જેટલો ખાલી ભાગ પોલાણ છે એ આકાશ તત્વ છે. આકાશમાં મળી જાય. એ તો નથી. પછી એક જે ખાલી ભાગની અંદર જે અવર જવર કરે છે એ વાયુ તત્વ છે. કયો તત્વ? વાયુ. 72,000 નાડીમાં આ વાયુ તત્વ આવે છે અને જાય છે. ખાલી ભાગની અંદર અવર જવર કરે છે. ઈ વાયુ તત્વ છે. ઈ પણ તું નથી. આ બધાયનો જાણવા વાળો તું અલગ છું. નહીં પાણી કી પેદાશ, નહીં ને શ્વાસા કે શરીર, 5 તત્વ કે પાર હે વાકા નામ કબીર. સંતને જોજો આ જંત્રીનો બજાવનહાર કોણ છે? જોવો એ ભૂમિકા સદગુરુ સમજાવે છે. અને અહીંયા કોઈ પંથ નથી, અહીંયા કોઈ વાડો નથી, અહીંયા કોઈ માણસોનો બનાવેલો ભગવાન નથી, અને એનું કોઈ પુસ્તકમાં આવે એવું લખાણ નથી. પુસ્તકમાં કોઈ દી આવતું તો લખાતું પણ નથી, અને એ જુક્તિમાં પણ આવતું નથી. જુક્તિની બહાર છે. સદગુરુ શાનમાં સમજાવે છે. વાણીમાં કોઈ દી આવે નહીં. સદગુરુ શાનમાં સમજાવે છે. આપણે હજારો માણસો બેઠા હોય, તમે હું બધા જીયા હોય, મોટા મંચ માથે બેઠા હોય, અને આપણે બે નક્કી કરીને જીયા કે હું તમને હાન કરીશ એટલે ઊભું થઈ જવાનું, બોલવાનું નહીં. હાન સમજાઈ દીધી હોય. પછી 12 વાગે એટલે આમ હાન કરવું એટલે તરત તમે ઊભા થઈ જવાના. આપણે બોલ્યા નથી અને તમે હું બે જ સમજ્યા છીએ. સભાને ખબર પડી નથી, તમે સમજી ગયા મારી શાનમાં. એમ આ સદગુરુ ઉપદેશમાં છેલ્લું ચોથો પ્યાલો છે એ શાન આપે છે. અને જો આ શાનમાં સમજી જાય તેનું કલ્યાણ. પણ આ હાનમાં સમજતો શું કામ? ભાન નથી. એટલે બે ભાનમાં છે. ભાનમાં આવવું પડે તો હાન સમજાય ને. ભાન અંદરથી આવે, હાન સદગુરુ આપે. તને ભાન તો થાવી જ હોય ને. બેહોશીમાં છે તો આપણા મનની અંદર જેટલા વિચારો છે એ બધા ખાલી કરીને બેહવાનું આવ્યું. આપણું આમાં કઈ હાલે એવું. આ તો સદગુરુના ઘરની વાત છે, મારી નથી. એટલે એ આપણા જીવનમાં ઉતારવાની છે. દર રવિવારે આપણે આ સ્વાધ્યાય કરવી છે. આ કોઈ ફંડફાળો ભેગો કરવા હાટું આપણે રવિવાર કરતા નથી. અને આય અમારા કલ્યાણ માટે અમે કાંઈ કરતા નથી. આ તો પોતે પોતાનું કલ્યાણ કરવાનું છે. એના માટે દર રવિવારે આપણે સત્સંગ હોય છે. જેને પોતાનું કલ્યાણ કરવું હોય, આ મનમાંથી કચરો કાઢવો હોય, ઈ આવે. બરાબર? આ તો ખરાનું કામ છે. એ હિરલા હેરાણમાં વળાય માતે પડે ઘણા ઘેરકાય ફૂટે તો પટક્યા કેવાય પરાને કરે ખબરું થાય. આવો ને જે સનરાય આપણ પ્રેમ થકી મળી પૂરા સંત હોય ત્યાં ઘડીએ. હીરાની દુકાન હોય, ઓરિજિનલ સોનું મળતું હોય, સોનીની દુકાન હોય, અહીંયા કોઈ દી ભીડ હોય? કોક જ ખરીદનાર હોય. આમાં બધાયની તાકાત નથી. અને ઓલું બગસરાનું ખોટા દાગીના વેચાતા હોય, અહીંયા કેટલી લાઈનો લાગે. મધમાખીની જેમ લાઈનો લાગે. શું કામ? ખોટું વેચાય છે એટલે.
ભંગારના ભાવે મળે છે એટલે. અને સોના અને હીરાની દુકાન જેવો તેવો ના જઈએ કે ત્યાં મૂલ ચૂકવવા પડે. જેટલા ભાર સોનું લેવું પડે એટલા ભાર મૂલ ચૂકવવા પડે. હવે એટલા રૂપિયા ખિસ્સામાં છે નહીં. અને હોનીને કોઈ ફિકર નથી હોતી કે ભલે ગ્રાહક ન આવે મારી દુકાને આખો મહિનો, કોઈ જરૂર નથી. ભલે 12 મહિના સુધી દુકાન ખાલી પડી રહે, જરૂર નથી. પણ કોક હાસો ખરીદનાર એક આવી જાય ને 12 મહિનામાં હાસો જબરલો, એક આવી જાય તો બરાબર છે. ઓલા લાખ બરાબર એક. બાકર બચ્ચા 12 બેચારા, શિયાળ બચ્ચા એક હજારા. ગુરુ મહારાજને એકની જ જરૂર હોય છે, ટોળાની જરૂર હોતી નથી. અને એક જે રહ્યો એ સુરવીર હોવો જોઈએ. આવો એ ગુરુનું નામ રોશન કરે. બાકી એવા ભંગાર તો કેટલાય ભેગા થઈ જાય કે હાલો એક રાતમાં ભગવાન દેખાડી દેશે અશ્વિન બાપુ, હાલો આપણે બોધ લઈ લેવી, ઓલાય બોધ લઈ લે. એક રાતનો જે ઉપદેશ છે ભલામણા એમાં કાંઈ મળે નહીં. એ તો ખાલી માહિતી જ્ઞાન છે. સ્કૂલમાં તું ભરતી થયો, ઈ મેં ઇન્ફોર્મેશન એક રાતની માહિતી આપી. હવે હજી તો એકડો ઘૂંટવાનો આવ્યો. આપણે સ્કૂલમાં ભરતી થઈ જવી તરત એકડો આવડે છે? મોટો પેલા ઘૂંટાવરાવે માસ્તર, સ્લેટ જેવડો આખે આખો. એ ઘૂંટ કરે, તાણે એના મગજમાં બેહે, પછી એને હાથે એકડો કરતો થાય. પણ પહેલા તો ઘૂંટાવરાવે બરાબર. સામાન્ય એકડો શીખવો હોય તો આટલી મહેનત કરવી પડે છે બાળકને. ડાયરેક્ટ એકડો લખી શકતો નથી. મોટો સ્લેટ જેવડો ઘૂંટાવરાવે સાહેબ, હાથમાં પકડી. એમ ગુરુ આ તમને સમજાવે છે આ રીતે. ખોળામાં બેહાડીને વસ્તુ તમને આપું પાનભાઈ, આ રીતે. પણ આને ઘૂંટવો નથી. એટલે જેને ગુરુની ગરજ નથી તો ગરજ વિના કોઈ દી જ્ઞાન થાય નહીં. ગુરુ કરાયા પણ ગરજ નહીં, ગરજ વિનાનું જ્ઞાન ના થાય. સદગુરુના શબ્દ રુધિયે ધરો, કાથા વાંજણીઓના જેવા. હોની વાતો ભલે સાંભળો તોય આ તો એવા ને એવા. સદગુરુ કે છે આવું. તો મનુષ્ય જન્મ છેલ્લો મળ્યો છે. આ મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે આખી જિંદગી દાવ ઉપર લગાવવાની આવે. એક દી નહીં, આખી જિંદગી દાવ ઉપર લગાવવાની આવે ત્યારે એક દિવસ છેલ્લો સુધરે છે. હવે આ તો આખી જિંદગી કાંઈ કરવું જ નથી અને કે ભગવાન મારો એક દી સુધારી દેજે, સુધરે? તો આ બાકીના જિંદગીના બધા દિવસો ફેલ ગયા એનું શું? એનો હિસાબ એ તો રદબાતલજી આખી જિંદગી કોટામાં કાઢી અને હવે છેલ્લા દાડે તારે મુક્તિ મેળવી છે મળે? કોઈ દી મળે નહીં. એટલે સદગુરુનો મહિમા છે. તો આવા સદગુરુના સાનિધ્યમાં કાયમ રહેવાથી એક દી નહીં, 2 દી નહીં, વર્ષ 5, 25 નહીં, કોઈ એક દી, કોઈ 2 દી, કોઈ વર્ષ 5, 25 પૂર્ણ પ્રીત નિભાવશે જેના ધડ પર ના હોય શીશ. આજીવન છેલ્લા શ્વાસ સુધી જે ગુરુનો મહિમા કરે છે તનથી, મનથી અને ધનથી, જે ગુરુના સાનિધ્યમાં આજીવન રહેશે, બીજું એને કોઈ લક્ષ્ય નથી, તો એવા સાધકની મુક્તિ થાય છે. ખાલી લેબલ ગુરુમુખીનું લગાવવાથી ગુરુમુખી થવાતું નથી. એ તો ખાલી લેબલ લગાવ્યું કહેવા પૂરતું. એક ભાઈ હતા કે મેં ગુરુ કરાયા છે, હું ગુરુમુખી. કે મારા ગુરુ મરી ગયા. ગુરુ કોઈ મરે? કે કેટલી વાર ગુરુદ્વારા જઈએ તો કે એકવાર ઉપદેશ લીધો તારે, અને પછી તો ગુરુ મરી ગયા ને પછી ના ભંડારામ જીવો. હવે આનું કલ્યાણ થાય? હે? કોઈ દી એ જીવનું કલ્યાણ થાય નહીં. 3 મહિને આ પાવર ઉડી જાય જ્ઞાનનો. આને બેટરી ચાર્જિંગ કરાવતું જ રહેવું પડે. કાં તો ગુરુના ઘરે જાઓ ને કાં તો ગુરુ ઘરે બોલાવો. આ 2 વાત છે. બાકી વચ્ચે એકય બીજો માર્ગ નથી. કાં તો ગુરુ મહારાજના ઘરે જાઓ, કાં તો ગુરુને ઘરે બોલાવો, કાં તો ગુરુ મહારાજનો જ્યાં સત્સંગ હોય ત્યાં જઈને સત્સંગ સાંભળી આવો તો તમારી બેટરી ચાર્જિંગ થાય. કાં તો ગુરુને ઘરે બોલાવો. આ 2 વાત છે.
આ બે માંથી જો આ સાધકને એકય કરવી ના હોય તો એનું કલ્યાણ નથી નથી ને નથી. જો એવી રીતે કલ્યાણ થઈ જતું હોય એક રાતનો ઉપદેશ લઈ એવું સાંભળવાથી એવું પાકું કરવાથી તો બધાય સંત બની જાય ને. આખો ભારત દેશ રોશન થઈ જાય. ભારતમાંથી ભ્રષ્ટાચાર જતો રહે. ભારતમાંથી દારૂ જુગાર ચોરી ચારી જીવી સમાચાર બધું નાબૂદ થઈ જાય. ભ્રષ્ટાચાર સોની કી ચીડિયા થઈ જાય. પણ આવું બને એવું કરોડે એકાદ પાકે. સાચા હોતા નથી. સંતના કોઈ દી ટોળા ના હોય, એકાદ પાકે સંત. તો ભગતે ચાચા પાકતા નથી. આ જેટલું હોનું છે એ જેટલું આપણો લોઢું છે એ બધું હોનું થઈ જાય. હોનાની કિંમત રે? અત્યારે હોનાનો ભાવ કેટલો બધો છે. હવે લોઢું છે એ બધું જ હોનું થઈ જાય તો કઈ એનો ભાવ રે નહીં. એમ સંત અને ભગત કોક બને એટલે એની કિંમત છે. બધાયની કિંમત હોતી નથી. અને સંતને બીજી અંદર કોઈ આશા હોતી નથી. એને એની કોઈ પરવા હોતી નથી. એને તો હામીલા જીવનું કલ્યાણ કરવું છે. એના માટેથી બોલતા હોય છે. એના માટે કોઈથી બોલતા નથી. અને પંડિતો, પુરોહિતો, ધર્મગુરુઓ, ભુવાઓ, બામણો એના માટે બોલે છે. એને જગતની પરવા નથી. એના કલ્યાણ માટે બોલે છે. અને સંત અને સદગુરુ છે એ પોતાના કલ્યાણ માટે નહીં પણ આ પરહિતકારી છે કે આ વિચારથી તમે આવો તો સુખી થશો. આવો મહિમા સદગુરુનો છે. બોલો સદગુરુ મહારાજનો જય.